આજે આપણે જોઈશું કે વોટ્સએપ માર્કેટિંગથી બિઝનેસ કેવી રીતે બદલાઈ શકે છે. શરૂઆત કરીએ એક મોટા આંકડાથી, વોટ્સએપના ગ્લોબલ યુઝર બેઝથી. અને વાત ખાલી આંકડાની નથી. મોટાભાગના ગ્રાહકો એ બ્રાન્ડ્સ પાસેથી ખરીદે છે, જેમને તેઓ સીધો મેસેજ કરી શકે. તો આ એક મોટી તક છે. આનો લાભ લેવા માટે સૌથી પહેલા એક મજબૂત પાયો બનાવવો પડે. ચાલો જરૂરી સેટઅપથી શરૂઆત કરીએ. લાગે છે એના કરતાં ઘણું સહેલું છે અને શરૂઆત થાય છે 2 એકાઉન્ટથી. સૌથી પહેલા બનાવો એક મેટા બિઝનેસ એકાઉન્ટ અને ત્યાંથી તમારું વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ એકાઉન્ટ સેટઅપ કરો. પણ ખરી તાકાત તો ઇન્ટિગ્રેશનમાં છે. ચાલો જોઈએ કે આ તમારી ક્ષમતા કેવી રીતે વધારે છે. તમે વોટ્સએપને CRM, POS સિસ્ટમ અને ઓટોમેટેડ મેસેજિંગ માટે AI પ્લેટફોર્મ સાથે પણ જોડી શકો છો. જેમ કે ભારતીય ઈ-કોમર્સ કંપની ટાટા ક્લિક, એમણે વોટ્સએપને ચેટબોટ સર્વિસ સાથે જોડી કસ્ટમ મેસેજ મોકલ્યા. અને પરિણામો જુઓ, 57% ક્લિક થ્રુ રેટ અને ખરીદીની શક્યતા 1.7 ગણી વધુ. એમની હોલિડે કેમ્પેનનું રિટર્ન બીજી માર્કેટિંગ ચેનલ્સ કરતાં 10 ગણું વધારે હતું. તો ફાઉન્ડેશન તો તૈયાર છે. હવે આવે છે ક્રિએટિવ ભાગ, તમારી કેમ્પેનની ડિઝાઇન. તો સૌથી પહેલાં એ નક્કી કરવું પડે કે કેમ્પેનનો ગોલ શું છે, એનાથી શું મેળવવું છે. શું ગોલ નવા લીડ્સ જનરેટ કરવાનો છે કે પછી હાલના ગ્રાહકોને વેચાણ માટે તૈયાર કરવાનો છે? ગોલ નક્કી થઈ જાય પછી ગ્રાહકોને વાતચીત શરૂ કરવા માટે એક રસ્તો આપવો પડે, જેને એન્ટ્રી પોઇન્ટ્સ કહેવાય છે. આ હોઈ શકે છે વેબસાઇટ પોપઅપ, QR કોડ કે પછી સીધી વોટ્સએપ પર લઈ જતી જાહેરાતો. દાખલા તરીકે ક્લોધિંગ બ્રાન્ડ સ્નોક્સ, એમણે ડિસ્કાઉન્ટ માટે એક એક્ઝિટ ઇન્ટેન્ટ પોપઅપનો ઉપયોગ કર્યો અને એનાથી જ જબરદસ્ત પરિણામ મળ્યા. ચેટ શરૂ કરાવી એ તો અડધી જંગ છે. હવે રસપ્રદ વાત છે વાતચીતને ડિઝાઇન કરવાની. આમાં આવે છે એક ઓટોમેટેડ ગ્રીટિંગ્સ, મુખ્ય વાતચીત, ઓપ્ટ-ઇનની વિનંતી અને પછી મેસેજ ટેમ્પલેટ્સનો ઉપયોગ. અને છેલ્લે લાંબા સમયની સફળતા માટે કેમ્પેનને માપો, ટેસ્ટ કરો અને ઓપ્ટિમાઇઝ કરતા રહો. કેમ્પેનની વેલ્યુ સાબિત કરવા માટે કન્વર્ઝન, કોસ્ટ પર લીડ અને ઓવરઓલ ROI જેવા મેટ્રિક્સને ટ્રેક કરો. વધુ સારા પરિણામ માટે ટેસ્ટિંગ જરૂરી છે. A/B ટેસ્ટિંગથી ખબર પડે છે કે લોકોને શું ગમે છે. પ્રોસેસ સિમ્પલ છે. મેસેજમાં એક ફેરફાર કરો, બંને વર્ઝન મોકલો અને જુઓ કયું વધારે સારું પરફોર્મ કરે છે. આમ આ સ્ટેપ્સ ફોલો કરીને કોઈ પણ બિઝનેસ વોટ્સએપથી વિશ્વાસ અને વેચાણ બંને વધારી શકે છે. અને આ બધું આપણને કસ્ટમર એન્ગેજમેન્ટના ભવિષ્ય વિશેના એક મોટા સવાલ પર લાવીને મૂકે છે.